ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी यमुना तीरवनचारी यमुना तीरवनचारी यमुना तीरवनचारी जय गिरिवरधारी जय गिरिवरधारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे बोलो बधा बोलो बधा हरे कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Bolo Hare Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna Krishna Hare 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 Ram 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 Hare 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 Krishna Krishna Hare 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 Ram 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 Hare Hare Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare Hare Govind Jai Jai Gopal Jai Jai 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 Radha Ramana Hari Govind 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 Jai Jai Govind bolo Gopal bolo Govind bolo Gopal bolo Govind bolo Gopal bolo Govind bolo Gopal bolo Radha Ramana Hari Govind bolo Radha Ramana Hari
શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. હા શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ. ઓ શ્રી રામ જય જય રામ. 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 ઓ શ્રી રામ જય જય રામ. શ્રી રામ જય રામ. હે રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. રઘુપતિ રાઘવ રાજા રામ. પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. આ પતિત પાવન સીતારામ. પતિત પાવન સીતારામ. હે શ્રી રામ જય જય રામ. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. આ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. હા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. ચાલશે. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે.
હરે રામ 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 હરે હરે. બોલો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જય જય જગન્નાથ જગન્નાથ બલદેવ સુભદ્રા. જય જગન્નાથ જગન્નાથ બલદેવ સુભદ્રા. જય જય પ્રભુપાદ 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 પ્રભુપાદ. જય જય પ્રભુપાદ 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 પ્રભુપાદ. નિતાય ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ. બોલીએ રાધા કૃષ્ણ ભગવાન કી, સીતારામ લક્ષ્મણ હનુમાનજી મહારાજ કી, શીલ પ્રભુપાદ મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી ફતે હર હર મહાદેવ હર. બધા બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરશું. મારી પાછળ બોલજો બધા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્યં નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકી. ઓમ જ્ઞાનમિતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.
श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। બધા બે હાથ ઊંચા કરીને બોલીએ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। वंशी विभूषित करा नवनीरदाभा, पीतांबर दरुणबिंब फलधरोष्ठा, पूर्णेन्दु सुंदर मुखाद अरविंद नेत्रा, कृष्णाद परम किमपि तत्व अहं न जाने। તો આજે આ ભગવાનની કથાનો અને ભજન સત્સંગનો પ્રથમ દિવસ છે। આપણા પિતૃઓ નિમિત્તે આપણે જેટલું સત્કર્મ કર્યું હોય એ આપણા પિતૃઓને પહોંચે છે। એટલા માટે દરેક જીવનું આ કર્તવ્ય બને છે કે પોતાના પિતૃઓ નિમિત્તે એને સત્કર્મ કરવું જોઈએ, જીવતે પણ કરવું જોઈએ અને જ્યારે શરીરનો ત્યાગ કરે છે તો 12 દિવસ સુધી એટલું સત્કર્મ કરવું જોઈએ એને કે એને અક્ષય પુણ્ય મળે છે જીવાત્માને। કારણ કે આપણે એના પુત્ર છીએ, સંતાનો છીએ અને એમનાથી જ આપણે બધા ઉજળા છીએ। આપણા માતા પિતા, દાદા દાદી જે પણ હોય એમણે જીવનમાં બહુ કષ્ટી ભોગવી હોય, બહુ દુઃખ સહન કર્યા હોય, બહુ તપસ્યા કરી હોય, બહુ વ્રત કર્યા હોય, ત્યારે જ આપણી અંદર આવા સંસ્કારો અને વિચારો આવતા હોય છે। આપણા સંતો ગાય છે કે બંગલાના બાંધનારા ભાડુતી બંગલો કોણે બનાવ્યો। આ કયો બંગલો છે? ભાડોતરી બંગલો। આપણે બધા ક્યારેક તો મકાન લીધું હશે ભાડાનું કે ભાઈ અમારે મકાન બની રહ્યું છે તો અમને તમારા મકાનમાં રહેવા જગ્યા આપો ભાડાની। ભાડે એટલે ખાલી કરવું પડશે। જેવી રીતે મોટી મોટી સિટીમાં તમે રહેવા જાઓ, અહીંયાથી પાલનપુર રહેવા જાઓ એટલે 11 મહિનાનું એગ્રીમેન્ટ કરવાનું હોય અને 11 મહિના પછી છે ને તમારે આ મકાન ખાલી કરવું પડે। પણ પોતાનું મકાન તમે લીધું હોય, ભલે બહુ રૂપિયા ખર્ચો કરો પણ તમને કોઈ ખાલી કરાવે? ક્યારે ન કરાવે, કારણ કે એ તમારું પોતાનું છે, તમે તમારા પૈસેથી ખરીદેલું છે। એવી રીતે આપણા વેદ કહે છે કે આપણે આ જે મકાનમાં રહીએ છીએ આ મકાન કયું છે? ભાડાનું છે। ઓલું 11 મહિના પછી ખાલી કરવું પડે અને આ 25-50 વર્ષ પછી ખાલી કરવું પડે। કોઈને 20 વર્ષે ખાલી કરવું પડે એક્સિડન્ટમાં, કોઈ રોગમાં, અને કોક વળી આખું જીવન જીવીને જીવે છે, મરે છે। ગરુડ પુરાણ આપણું કે છે, ગરુડ પુરાણમાં લખેલું છે કે જે આખું જીવન જીવીને એટલે કે આખું 100 વર્ષ સુધી જે જીવાત્મા જીવન જીવે છે ને અને પછી શરીરનો ત્યાગ કરે તો નિશ્ચિત એ ભગવત ધામનો અધિકારી બને છે। આવા ક્લિયર કટ ભગવાન ગરુડજીને આ વાત કરે છે। આપણને બધા કદાચ જ્ઞાન ન હોય વેદોનું, 108 ઉપનિષદો છે, 18 મહાપુરાણો છે,
અને એમાં સૌથી શ્રેષ્ઠ ગ્રંથ ગણવામાં આવે તો મહાભારત ગ્રંથ છે. અને ગરુડજીએ જ્યારે જિજ્ઞાસા કરી કે કયા જીવની સદગતિ થાય, ત્યારે ભગવાને કીધું કે સતયુગમાં 1,00,000 વર્ષ સુધી મનુષ્ય જીવન જીવતો. ભગવાન રામ પ્રગટ થયા એટલે 10,000 વર્ષ સુધીનું લોકોનું આયુષ્ય હતું, આખું આ મનુષ્યનું શરીર. અને દ્વાપર યુગ આવ્યો એટલે દરેકનું આયુષ્ય 1,000 વર્ષનું હતું. એક માણસ કેટલા વર્ષ સુધી જીવતો? 1,000 વર્ષ સુધી જીવતો. અને આ કળિયુગની અંદર ભગવાન કહે છે કે જે 100 વર્ષનું પૂરું જીવન જીવીને શરીરનો અંત લાવે એ વૈકુંઠનો અધિકારી બને છે. આવી રીતે મનુષ્ય જાણવું જોઈએ કે મારા જીવનમાં આટલા બધા કષ્ટ કેમ આવે છે. કારણ કે આપણે અશાશ્વત જગતની અંદર રહીએ છીએ. અશાશ્વત એટલે કે વારે ને વારે ડગલે ને પગલે આપણને દુઃખ જ મળે છે. સંસ્કૃતમાં લખેલું છે વેદોમાં, પદમ પદમ યદ વિપદામ. ડગલે ને પગલે માણસને શું મળે છે? વિપદામ એટલે કે દુઃખ મળે છે, આપત્તિઓ, વિપત્તિઓ આવે છે. અને આ વિપત્તિઓમાંથી દૂર થવું હોય તો એને પ્રભુની શરણ લેવી જોઈએ. ભાડુતી બંગલો કે છે, ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? નથી લોડું, આમાં કાંઈ નથી. શું છે? નથી માટી, પણ આ બંગલા બનાવનારા ભાડુતી બંગલો કોણે રે બનાવ્યો? આ બંગલો કેવો છે? ભાડુતી બંગલો. અને આ શરીરમાં કેટલી વસ્તુઓ છે આપણને નથી ખબર. આપણે આ શરીરમાં રહીએ છીએ પણ આપણને ખબર નથી કે આમાં કેટલી વસ્તુઓ લાગેલી છે. કોઈને ખબર છે કે આ શરીર કેટલા તત્વોનું બનેલું છે? આપણી પાસે જ આપણા માથામાં કેટલા બધા વાળ હોય, દરેક વ્યક્તિની વાત કરું છું, પણ આપણને કોઈને ખબર છે કે આપણા શરીર ઉપર કેટલા વાળ છે? નથી ખબર. આ શરીર, આજે આ વેદો અનુસાર તમને વાત કરું કે આ શરીર જે છે ને 26 તત્વોનું બનેલું છે. કેટલા? આ જે મકાન બનાવ્યું હોય એ મકાનની અંદર તો ખીલાસરી છે, પાણી છે, સિમેન્ટ, રેતી, ઈટ, કોન્ક્રીટ, આ બધી વસ્તુઓથી આ મકાન બને છે. પણ આ ભગવાને જ્યારે આપણને આ દેહ આપ્યો તો આ દેહ કેટલા તત્વોનો બનેલો છે એ જાણવું જોઈએ. ન કે પછી કે છે કે આટલું સુંદર મનુષ્ય ભગવાને આપ્યું પણ આપણે સારી જગ્યાએ જો એને ઉપયોગ ન કરીએ ને તો માણસ પશુ જેવું જીવન જીવી રહ્યો છે. ઈશાન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મો તે પૃથ્વી લોકે ભુવિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાર ચરંતી. વેદ કે છે કે ઈશાન વિદ્યા, જેને જો વેદોની જ્ઞાન ન હોય, તપો, જો એના જીવનમાં જો એને મનુષ્ય અવતાર ભગવાને આપ્યો હોય પણ તપસ્યા ન હોય, કોઈ કામની, કોઈ પ્રકારની તપસ્યા ન કરતો હોય તો માણસનું જીવન શું કામનું છે? ઈશાન વિદ્યા ન તપો, જો એની અંદર તપસ્યા ન હોય તો શું કામનું છે? ન દાનમ, અને દાનમાં જો એને રુચિ ન હોય, અને જ્ઞાનમ એટલે કે વેદોનું જ્ઞાન જો ન લેતો હોય તો એ મનુષ્ય જીવન શું કામનું છે? જ્ઞાનમ ન શીલમ, શીલમ નો અર્થ છે કે એનામાં જો સંસ્કાર ન હોય કોઈ પ્રકારના તો એ મનુષ્ય શરીર શું કામનું છે? ન ગુણો ન ધર્મો, જો એનામાં કોઈ પ્રકારના ગુણ ન હોય, ન ધર્મ, અને એટલું સુંદર મનુષ્ય અવતાર મળ્યો પણ ધર્મનું પાલન જો ન કરતો હોય તો વેદ વ્યાસ મહારાજ લખે છે તે પૃથ્વી લોકે, એ મનુષ્ય નથી પણ મનુષ્ય રૂપમાં 2 પગનો પશુ છે. કોણ છે? એ પશુ ભમી રહ્યો છે કે જેને ભગવાને આટલી સુંદર કાયા આપી પણ આ કાયાથી એ પ્રભુને ભજતો નથી. શું કામનું આ શરીર છે? એટલે જાણવું જોઈએ કે આ શરીર કેટલા તત્વોનું બનેલું છે. આ શરીર સૌથી પહેલું આપણને તો ખબર છે કે પંચ મહાભૂતનું શરીર છે. કેટલા? પંચ મહાભૂતનું શરીર છે. ખબર છે કોઈને કેટલા? કયા કયા તત્વો છે એમાં પંચ મહાભૂતમાં?
પંચ મહાભૂતમાં કેટલા કેટલા તત્વો આવે? 5. આ ગણજો બધા, 26 તત્વો હું તમને ગણાવું કે આની અંદર આ કાયામાં, આ શરીરમાં, આ ખોળિયામાં 26 વસ્તુઓ છે. એટલે આ શરીર કામ કરે છે. અને આ 26 વસ્તુઓ જ્યારે આ શરીરમાંથી જતી રહે એટલે કાંઈ કામનું નથી. પછી કોઈ એને રાખે નહીં, ઘડી બે ઘડીએ નહીં રાખે. અને આ શરીરને તમે જુઓ, વેચવા જાવ તો કરોડો રૂપિયા આવશે હમણાં, પણ અંદરથી ભગવાન અને પ્રભુ જતા રહે ને તો એને 250 રૂપિયા કોઈ આપવા તૈયાર નથી. ભગવાન જતા રહે એટલે કોઈ અડવાય તૈયાર નથી. એને એ જાણવું જોઈએ. એટલે પંચ મહાભૂત, આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ, કેટલી વસ્તુ થઈ? 5 વસ્તુ. ગણજો બધા. આકાશ એટલે આપણા આ શરીરની અંદર આકાશ તત્વ છે. પૃથ્વી એટલે આપણે નહીં કહેતા કે આ માટી, આપણે શું કહે છે? માંસ ને શું કે લોકો નહીં કહેતા કે માટી. એટલે આ માટી એટલે આ ધરતી ભૂમિમાંથી બને છે. આપણા શરીરમાં માંસ કેનું બને? આપણી અંદર ભૂમિનું તત્વ છે એટલે માંસ બને છે. આ બધું આ અનાજ ક્યાંથી ઉગે? અનાજ ક્યાંથી ઉગે છે? જમીનમાંથી. એટલે અનાજ ખાઈએ એનું માટી બને, ચરબી જેને કહેવાય, માંસ. તો આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ, આ 5 વસ્તુ આપણા શરીરમાં છે. અને આગળ કે છે મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા. કેટલી વસ્તુ કે છે? મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા. કેટલા થયા બધા? 10 તત્વો થયા. અને આગળ આ 5 સૂક્ષ્મ તત્વ કે છે મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા. કેટલા થયા? 5 થઈ ગયા. અને 5 આગળ ગણાય એટલે કેટલા થયા? આ 10 વસ્તુ આપણી અંદર છે. અને આગળ કે છે કે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. આપણે હમણાં ચા પીએ છીએ, ચા નહીં પીતા, હમણાં બધા પીવે એટલે એનો રસ લોકો લે છે. શબ્દ, રૂપ, રસ, સ્પર્શ અને ગંધ, આ 5 તન માત્રાઓ છે. તો કેટલા થયા? 15. 5 જ્ઞાનેન્દ્રિયો છે. આ ઇન્દ્રિયોથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. આંખ, કાન, નાક, જીહવા અને જનેન્દ્રિય. એટલે કેટલા થયા? 20 થયા. 24 કેટલા થયા? અને મન, બુદ્ધિ, અહંકાર, આત્મા ને પરમાત્મા, એ 5 આકાશ, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, એ કેટલા થયા? 10. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 તન માત્રા અને 5 સૂક્ષ્મ, એ ટોટલ 25 તત્વ છે. અને 26મું તત્વ ગણવામાં આવે છે ચિત્ત. આવી રીતે 26 વસ્તુઓ આપણા શરીરની અંદર છે. અને એનાથી આ શરીર ચલાયમાન થાય છે. પણ જ્યારે આ શરીરમાંથી જ્યારે આત્મા નીકળી જાય છે એટલે તરત જ આ શરીર છે ને ઢળી જાય છે. તરત ઢળી જાય છે. એને શરીર અને આત્માનું વર્ણન આપણા ભગવદ્ ગીતામાં કહે છે કે શરીરને આ શરીરને કષ્ટ ક્યારે મળે છે? દુઃખ ક્યારે મળે? જો અંદર આત્મા છે એટલે દુઃખ મળે છે. અંદરથી જ્યારે આત્મા નીકળી જાય એટલે શરીરને ગમે જેટલું મારો, કૂટો, ગમે તે કરો, એને કોઈ ફરક નથી પડતો. પણ આ દુઃખ અને સુખનો અનુભવ કોણ કરે છે? આત્મા કરે છે. આ દુઃખ અને સુખનો અનુભવ આત્મા કરે છે. ભીષ્મ દેવ, ભીષ્મ પિતામહ, મહાભારતનું વર્ણન છે કે ભીષ્મ પિતામહ સૌથી મોટી ઉંમરના હતા. 400 વર્ષની ઉંમર હતી એમની. કેટલી? 400 વર્ષની ઉંમર હતી ભીષ્મદેવની. અને 400 વર્ષ સુધી હસ્તિનાપુરનું રાજપાટ એમણે સંભાળ્યું, પણ સેવા કરી એમને. એ રાજા બની નતા રહ્યા, પણ સેવા કરી હતી એમને. અને ભીષ્મ પિતામહ
જીવનના અંત સમયની ઘટના તમને કહું, મહાભારતની, કે ભીષ્મદેવ છેલ્લી ઘડી સુધી હસ્તિનાપુરના જે રાજા હતા ને એને સહયોગ આપતા હતા. કારણ કે ભગવાને કીધું હતું કે હે ભીષ્મદેવ, તમે દુર્યોધનનો સાથ આપજો અને દુર્યોધનની સાથે રહેજો. એટલે ભગવાનના આદેશથી દુર્યોધનનો સાથ ભીષ્મદેવે આપ્યો હતો. યુદ્ધ ભૂમિમાં 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. કેટલા? 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. અને જ્યારે પહેલા જ દિવસે જ્યારે અર્જુન જિજ્ઞાસા કરે છે કે હે કૃષ્ણ, મારે જાણવું છે કે મારી સામે યુદ્ધ કરવા માટે કોણ છે, ત્યારે ભગવાન બંને સેનાઓની વચ્ચે આ રથ લઈને આવે છે. સેનિયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપિત મે અચ્યુત, હે અચ્યુત ભગવાન કેશવ, બંને સેનાઓની વચ્ચે આ મારો રથ લઈને જાઓ. મારે જોવું છે કે મારી સામે યુદ્ધ કરવા માટે કોણ ઊભું છે. ત્યારે ભગવાન કહે છે કે જોઈ લે અર્જુન, તારી સામે યુદ્ધ કરવા માટે કોણ કોણ છે. આ જે તારા દાદા ભીષ્મદેવ, જેના ખોળામાં તું મોટો થયો છે ને, એ ભીષ્મદેવ આજે સામે યુદ્ધ કરવા માટે ઊભા છે. હે અર્જુન, જેની પાસે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા તું શીખ્યો છે, ધનુષ બાણ શીખવાડ્યું, અને એ આજે દ્રોણાચાર્ય તારા ગુરુદેવ આજે તારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે. જે તારા પિતરાઈ ભાઈઓ, જે તારા કાકાના દીકરા છે, કોણ? દુર્યોધન, કૌરવો, એ આજે તારી સામે યુદ્ધ માટે ઊભા છે. અને આખી આંગળી સીધીને કહે છે કે જો આ સામે, અને ભગવાન કહે છે કે હું જ આ બધું આ કાર્ય કરું છું. ભગવાન કહે છે કે બુદ્ધિ મતાસ્મી તેજસ તેજસ્વી નો અહમ. ભગવાન કહે છે કે આ સૃષ્ટિમાં બધી જગ્યાએ મારું સ્વરૂપ જાણવું જોઈએ. હું જ દરેક વસ્તુની અંદર છું વિદ્યમાન. મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ, અને કોઈને ભૂલાડવું હોય તો હું ભૂલાડી દઉં છું, અને કોઈને યાદ અપાવવું હોય તો પણ હું યાદ અપાવું છું. આપણે ઘરેથી ખેતરમાં ગયા હોય અને ઘણી વખત આવું બની જાય કે કોઈ મોબાઈલ ભૂલી જાય, કોઈ દૂધ દોવા જતું હોય તો બહેણી ઘણી વખત ભૂલી જતા હોય. હા બહેણી તો ભૂલી જાય. હવે આ બધું ભૂલવાડે છે કોણ? ભગવાન કહે છે હું છું. મત સ્મૃતિ જ્ઞાન અપોહનમ ચ વેદેશ સર્વમ અહમ વેદ વેદ્યો વેદાંત વિકૃત વેદ વિદેહ ચાહમ. આ 15મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં કહે છે, પુરુષોત્તમ અધ્યાય જેને કહેવામાં આવે છે, કે જ્યારે કોઈ શરીરનો અંત કરે ને એટલે લોકો 15મો અધ્યાય ભગવદ્ ગીતાનો વાંચે છે કે પુરુષોત્તમ યોગ વાંચો, જેથી કરીને એ જીવને જલ્દીથી મુક્તિ મળે, મોક્ષ મળે. અને એ અધ્યાયની અંદર આ વસ્તુનું વર્ણન કરે છે. ભગવાન કહે છે કે જોઈ લે આ તારી સામે યુદ્ધ ભૂમિમાં કોણ છે. કદાચ તમને ખબર ન હોય કે એ યુદ્ધ ભૂમિમાં 64 કરોડ સેના હતી. 64 કરોડ સેના. અને એ યુદ્ધ 18 દિવસ સુધી ચાલ્યું હતું. પહેલા દિવસે જ્યારે યુદ્ધ ભૂમિમાં અતિરથી મહારથી મોટા મોટા રાજર્ષિ એ સભામાં આયા હતા, અને બધા લોકોએ એ રણભૂમિમાં જ્યારે આયા તો બધાને એમ જ લાગતું હતું કે આ યુદ્ધ અમે જીતી જઈશું. તીર, ભાલા, ધનુષ ને ફરસા બધા લઈને બધા આયા હતા, અને પહેલા દિવસે એને એમ લાગ્યું કે અમે બધા જીતી જશું, પણ 18મા દિવસે છે ને એકે નતો રહ્યો. યુદ્ધ ભૂમિમાં 18મા દિવસે એક પણ નતો રહ્યો. બધા મરી ગયા હતા. રોજની લાશો પડતી હતી, અને રોજ બધા, જેમ આપણે કોરોનાના સમયમાં કેટલા લોકો નતા કહેતા કે ફટાફટ વિકેટો પડતી હતી, અહીંયા તો કાંઈ નતું. એ ઘડીએ લાખો ને કરોડોમાં માણસો મરતા હતા. 18 દાડામાં કેટલા મરી ગયા હતા? 64 કરોડ. આપણો આ દેશ, ભારત દેશની અંદર 140 કરોડની પબ્લિક છે. કેટલા છે? 140. અને એ સમયે 18 દિવસમાં કેટલા મર્યા હતા? 50%, અડધા મરી ગયા હતા. આપણે આટલા 1.5 વર્ષમાં કોઈ મર્યું છે એટલું? નથી મળ્યું. 1/2% મર્યો હશે કદાચ. પણ એ સમયે કે છે કે 18 દિવસમાં
ભગવાને જ્યારે આમ દ્રષ્ટિ કરીને આમ ફેરવીને આમ દ્રષ્ટિ કરી, ભગવાન કે મારી દ્રષ્ટિથી મેં એ લોકોનું આયુષ્ય હરી લીધું, એ લોકોનું જીવન છે ને એ મેં હરી લીધું છે. એ લોકોને તો એવું લાગ્યું કે અમે જીતી જશું, પણ એમાંથી એક કે નહોતો રહ્યો. અને અર્જુન કે છે કે મારે જોવું છે, અને અર્જુન મોહિત થઈ ગયો. અર્જુન કે મારે યુદ્ધ નથી કરવું, આ તો બધા મારા સગા સંબંધી, મારા ગુરુ, આ મારા દાદા જેના ખોળામાં હું રમ્યો છું એને મારે મારવા. કારણ કે તમે જ વેદોમાં લખ્યું છે કે ગુરુન હત્વાહી મહાનુભાવ, ગુરુને ક્યારે ન મારવું જોઈએ, આવું વેદ કે છે. અને તમે અત્યારે કહો છો કે યુદ્ધ કરો, એ કે હું યુદ્ધ નથી કરવું, મારે ધનુષ, ભાલા, તલવાર જે પણ બધું હતું ને એ રથમાં મૂકી દીધો અને પોતે રથમાં બેસી ગયા. અર્જુન કે છે કે મારું શરીર ધ્રુજવા માંડ્યું છે, મારા અંગ કાંપવા માંડ્યા છે, અને હું નિર્ણય નથી લઈ શકતો કે મારે જીવનમાં શું કરવું ને શું ન કરવું. ઘણી વખત આપણને પણ આવું મુશ્કેલીઓ આવે છે કે હારું શું કરવું હવે આવી સ્થિતિમાં, હારું વરસાદ આવતો નથી, શું કરો, નંબર લઈ લો, પોણીનો નંબર લઈ લો, શું કરવું હવે, આઈ જાય તો આઈ જાય, શ્રાવણ મહિનો છે પણ કોઈ મેળ પડતો. બાકી ઘણી અંદરની બહુ માણસની બહુ ઈચ્છાઓ છે, પણ માણસની કોઈ ઈચ્છા પૂર્ણ થતી નથી. ભગવાન કે છે જ્યાં સુધી મારી ઈચ્છા ન હોય ને ત્યાં સુધી, આપણે નહીં કહેતા કે ભગવાનના ઈશારાથી આ પોદડું પણ નથી હલતું. ભગવાનને ઉઠાડવા હોય તો ભગવાન ઉઠાડે છે, અને હંમેશાની માટે ઊંઘાડવા હોય તો એ લોકો ઊંઘાડી દે છે. આ બધી વસ્તુ ભગવાનના હાથમાં છે. સ્વયં ભગવાન કે છે મદ ભયાદ વાતી વાયો અયમ સૂર્ય તપસી મદ ભયાદ. આ સૂર્ય રોજ મારા ડરથી સવારે 6:30 વાગે એટલે ઉગે છે, અને સાંજે 6:30 વાગે એટલે અસ્ત થઈ જાય. કોઈ દાડો એવું થયું કે આ સૂર્ય દેવતા કે આજ તો મારે વિહોમ જવું છે કે 2 કલાક ચેડી ઉજ્યો? કોઈ દાડો એવું થયું કે ના ના આજ તો મારે હાળી ઘેર આયા છે, તે મારે આઢું આયા ઘણા દાડે, તો હું 2-3 કલાક ચીડી ઉગવાનું? આજ સુધી ક્યારે આવું થયું નથી. કારણ કે સૂર્ય દેવતા કે છે કે હું ભગવાનથી ડરું છું. આટલો મોટો સૂર્ય દેવતા, ચંદ્રમા, 33 કરોડ દેવતા, આ બધા લોકો ભગવાનથી ડરે છે. પણ ભગવાનનો બનેલો મનુષ્ય, બનાવેલો જે મનુષ્ય, એ કોઈનાથી નથી ડરતો. કોઈને એમ કીધું કે ભાઈ ભજન કરો, સત્સંગ કરો, હોય તો મરવાનો ટેમ નથી. લોકો નહીં કહેતા એટલે મરવાનો ટાઈમ નથી, એટલે કદાચ કોકને મરવાનું મોત પણ આવી જાય ને તો કે આગળ જો, બાજુ વાળા પાસે જો, અમારે તો હજી વાઢવાનું પડ્યું છે, ભેંસો દોવાની છે, ડેરીનો હપ્તો લેવાનો છે. એટલે કે છે કે દેવતાઓ ડરે, સૂર્ય ડરે, ચંદ્ર ડરે, બધા ડરે, પણ માણસ ડરે, મનુષ્ય નો ડરે. અને હકીકતમાં મોરારી બાપુ જે છે ને એકવાર કથામાં કહેતા હતા, રામકથામાં, કે આ કાળા માથાનો માનવી છે ને એ જયારે ઘરની બહાર નીકળે ને એટલે માણસો ડરે. જનાવરથી નથી ડરતા, પણ કોનાથી ડરે? હા, કાળા માથાના માનવીથી ડરે. એટલે દરવાજા પર શું લગાડે? મોટા મોટા તાળા લગાડે. કૂતરા, બિલાડા, ગધેડા જનાવરથી નથી ડરતો, પણ ડરે છે શેનાથી? મનુષ્યથી ડરે છે કે હમણાં આ આવશે તો મારું ખરાબ કરીને જાય. આ પૃથ્વીને કોણે ખરાબ કરી છે? આ પૃથ્વીને ખરાબ કોણે કરી? જનાવરોએ કરી, ઝાડવાઓએ કરી, પશુઓએ કરી, કોણે કરી છે? મનુષ્યએ કરી છે. મનુષ્ય એવા કર્મ કરે છે, એટલા માટે તમે જુઓ કે આજે આ વરસાદ નથી આવતો. મનુષ્યના એવા ખરાબ કર્મ છે એટલે આવા ભયાનક રોગો આવે છે. ઘણા લોકો કે ભગવાન કેમ નથી આવતા? ભગવાન આવે છે. ભગવાન કે છે હું ગમે તે રીતે આવું છું અને આ જગતની અંદર સફાઈઓ કરી નાખું છું. લાખો કરોડો માણસોને મારી નાખ્યા, એક નાનકડો રોગ બનાવ્યો. ભલે કોઈ દેશે કર્યું હોય આવી ઘટના, આવું કૃત્ય કોઈ દેશે કર્યું છે. ઘણા લોકો નહીં કહેતા કે આ દેશે આવું કામ કર્યું એટલે આજે આખા પૃથ્વી પર, આખા સંસારમાં આટલું મોટું સંકટ આવ્યું. પણ ભગવાન કે છે મારે જેની બુદ્ધિ ફરાવી હોય ને એની બુદ્ધિ હું ભમાવી દઉં છું. દુર્યોધનની મતિ ફેરવી દીધી એટલે દુર્યોધને કીધું કે યુદ્ધ થશે. હવે ભગવાન સમધિદૂત બનીને ગયા હતા. સમધિદૂત એટલે કે એક સેવક બનીને ગયા હતા. કોની પાસે ગયા હતા? દુર્યોધનની પાસે.
અને દુર્યોધનને કહે છે કે અડધી ભૂમિ તારી, અડધું રાજપાટ તારું ને અડધું પાંડવોનું. દુર્યોધન ના પાડે છે, કારણ કે ભગવાન જ એના હૃદયમાં બેઠા છે અને દુર્યોધનને ના પડાવે છે કે આલજે મત. એ ભગવાન બહારથી શું કહે છે કે અડધું રાજપાટ આલો, અને એ જ ભગવાન દુર્યોધનના હૃદયમાં બેસી ના પાડે છે કે ભાઈ મત આલજી. અને એ ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, 5 ગામડા આપી દે, પાલનપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા ને આ બધી વસ્તુ. એ ગામડા ત્યારની વાત કરું છું. એ 5 નાના નાના ગામડા આપી દો, 5 પાંડવો સુખીથી રહેશે અને આખી પૃથ્વીનું રાજપાટ તારું દુર્યોધન. ભગવાન બહારથી કહે છે ને એ જ ભગવાન દુર્યોધનના હૃદયમાં બેસી ના પડાવે છે કે ભાઈ મત આલજી. ના કે દુર્યોધન ના આપી દે કે કાંઈ વાંધો નહીં, બધું મારું, પણ આ 5 ગામડા આપી દો, શું વાંધો છે. પણ દુર્યોધનની મતિ ભ્રષ્ટ થઈ ગઈ. વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. જ્યારે કોઈ જીવાત્માનો વિનાશ થવાનો હોય ને એટલે એની મતિ કેવી બની જાય છે? ભ્રષ્ટ થઈ જાય છે. એટલે શાસ્ત્ર કહે છે કે કોઈ પણ તમે નિર્ણય લો, એ નિર્ણય લેતી વખતે છે ને બહુ ધ્યાન રાખો, 3 વખત વિચાર કરો. કોઈ પણ શબ્દ કાઢતે, કોઈ પણ વસ્તુ વિચારતે અને કોઈ નિર્ણય લેવો હોય ને તો 3 વખત વિચાર કરવો જોઈએ, અને વિચાર કરીને પછી એ કર્મ કરવું જોઈએ. દુર્યોધન કોઈ વિચાર કર્યા વગર તરત જ કહી દીધું કે 100ની અણી માત્ર પણ છે ને જમીન હું પાંડવોને નહીં આપું, અને જોવતી હોય તો પાંડવોને કહેજો કે યુદ્ધ કરીને લઈ લે, બાકી હું 100ની અણી બરોબર પણ જમીન નહીં આપું. આ સત્ય ઘટના મહાભારતની. તો ભગવાન ભીષ્મદેવની કથા આપણે આજે સાંભળવાની છે કે ભીષ્મદેવના જીવનમાં કેટલી પીડાઓ ને કેટલું કષ્ટ પડ્યું, પણ ક્યારે ભગવાનને દોષ નથી આપ્યો. તમને બધાને ખબર છે કે આખા શરીરે ઘા લાગ્યા હતા, બાણ, તીર. શરીરનો કોઈ પણ એવો અંગ નહોતો કે જ્યાં અર્જુને તીર, ભાલાને કામઠાનો માર્યા હોય. તો પણ ભીષ્મદેવ કોનું સ્મરણ, કોનું ચિંતન કરતા હતા? પ્રભુનું, પરમાત્મા, ભગવાનનું ચિંતન કરતા હતા. પહેલા જ દિવસે યુદ્ધ ભૂમિમાં અર્જુન કહે છે કે મારે યુદ્ધ નથી કરવું, પણ ત્યારે ભગવાને શરીર અને આત્માનું જ્ઞાન આપ્યું કે શરીર તો વારે વારે મરે છે, આ ખોળિયા તો વારે વારે બદલવા પડશે, પણ આત્મા ક્યારે મરતો? આત્મા એકનો એક જ રહે છે અને કોઈ કાળમાં બદલતો નથી. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચૈનમ ક્લેન દત્તાપો ન શોષતી મારુત. આ આત્માને કોઈ પલાળી નથી શકતું, સુકાવી નથી શકતું, કાપી નથી શકતું, બાળી નથી શકતું, કાંઈ નથી કરી શકતું. અને શરીરને આત્માનું જ્યારે જ્ઞાન આપે છે કે હે અર્જુન, તું એમ કે છે કે આ મારા બધા સગાવાલા, સંબંધી, ગુરુ છે, આ પહેલા જન્મમાં તારા કોઈ નતા, અત્યારે કોઈ નથી, અને ભવિષ્યમાં ઓમાંથી કોઈ તારું રહેવાનું નથી. એટલા માટે હે અર્જુન, તું તારું કર્મ કર, અને તું ક્ષત્રિય છે. ક્ષત્રિયનું કર્તવ્ય બને છે કે એને પ્રજાની રક્ષા કરવી. બ્રાહ્મણનું કર્તવ્ય બને કે એને સમાજને જ્ઞાન આપવું જોઈએ. વૈશ્યનું કર્તવ્ય બને કે એને કામ ધંધો કરી અને 3 વર્ણોનું પૂરું કરવું. અને શૂદ્રનું કર્તવ્ય બને છે કે એને સમાજની સેવા કરવી. શૂદ્ર જેને વાલ્મીકી સમાજ કહેવામાં આવે ને એની વાત કે છે. આવી રીતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, ભગવાન કહે છે કે મેં 4 વર્ણ અને 4 આશ્રમો બનાયા છે. બ્રાહ્મણનું કર્તવ્ય બને કે એને સમાજને જ્ઞાન આપવું, વેદોનું જ્ઞાન. આ સંપૂર્ણ જે વેદ છે ને, આ વેદોનું જ્ઞાન આપવું જોઈએ. આ બ્રાહ્મણનું કર્તવ્ય બને છે. પણ આજે બ્રાહ્મણ એ કર્તવ્ય ચૂકી ગયો. આ બ્રાહ્મણ આ કર્તવ્ય ચૂકી ગયા. આજે આ સૃષ્ટિમાં બધી જગ્યાએ દુઃખ શા માટે છે? એનું કારણ આ છે કે બ્રાહ્મણનું આ કર્તવ્ય છે કે એને સમાજને જ્ઞાન આપવું, સંપૂર્ણ વેદોનું જ્ઞાન લેવું, અને જ્ઞાન લઈ અને સમાજને જ્ઞાન આપવું જોઈએ. ક્ષત્રિયનું શું કર્તવ્ય બને છે? ક્ષત્રિયનું કર્તવ્ય બને છે કે એને સમાજની રક્ષા કરવી જોઈએ. સ્ત્રીઓની, દીકરીઓની, વહુઓની, માતાની અને સૃષ્ટિમાં જેટલા પણ જીવ છે એની રક્ષાની કરવાની જવાબદારી કોની છે?
ક્ષત્રિયની છે. વૈશ્યનું શું કર્તવ્ય છે? વૈશ્યનું કર્તવ્ય છે ને ગોપાલન, ખેતીવાડી, કામ ધંધો, બિઝનેસ, આ બધું કાર્ય કરી અને ત્રણેય વર્ણોની સેવા કરવી જોઈએ. પોતાના ગૃહસ્થ જીવનમાં પણ જીવવું જોઈએ અને સમાજની રક્ષા કરવી જોઈએ. શૂદ્રનું શું કર્તવ્ય છે? ઉપરના વૈશ્ય, ક્ષત્રિય અને બ્રાહ્મણ, આ ત્રણેય વર્ણોની સેવા કરવી જોઈએ. આ શૂદ્રનું કર્તવ્ય બને છે. પણ આ ચારે ચાર વર્ણની અંદર આજે તમે જુઓ કે શેર ભેળ શું થઈ ગયું છે? શેર ભેળ થઈ ગયું છે. આજે કદાચ બ્રાહ્મણનો દીકરો હોય પણ બીજા વર્ણની અંદર વિવાહ કરી દે, અથવા ક્ષત્રિયનો દીકરો હોય તો બીજા વર્ણમાં વિવાહ કરી નાખે છે, અથવા વૈશ્યનો દીકરો હોય તો બીજા વર્ણમાં વિવાહ કરી નાખે, અને એને વિલોમ જાતિ કહેવામાં આવે. વેદ શું કહે છે? વિલોમ જાતિ. એટલા માટે એને સૂત જાતિ કહેવામાં આવે છે. કર્ણને કયા નામથી ઓળખતા ખબર છે? સૂત પુત્ર કહેતા. તમને ખબર હોય તો મહાભારત જોયું હોય તો કર્ણને સૂત પુત્ર કહેતા. કેમ? કારણ કે એને એનો કોઈ માતા પિતાનો કોઈને સહારો જ નહોતો, એટલે સૂત પુત્ર કહેવાતો કર્ણ. ચાર વર્ણની મેં તમને વર્ણન કર્યું. હવે ચાર આશ્રમ. આજે આ સૃષ્ટિમાં દરેક જીવ વિચાર કરે છે કે મારે આટલું બધું દુઃખ કેમ છે? એનું કારણ છે કે આપણે આ બધી વસ્તુઓ સારી રીતે જીવન જીવતા નથી, એટલા માટે આપણા જીવનમાં દુઃખ આવ્યું છે. અને પહેલી વસ્તુ કે ચાર આશ્રમો કયા છે? ચાર આશ્રમો છે. સૌથી પહેલો આશ્રમ, ધ્યાનથી સાંભળજો, સૌથી પહેલો આશ્રમ છે બ્રહ્મચારી. પહેલો આશ્રમ કયો છે? બ્રહ્મચારી આશ્રમ. એટલે તમે જુઓ, બાળક પહેલા જન્મતો અને જ્યારે ધીરે ધીરે તારે મોટો થાય એટલે એને ગુરુકુળમાં મોકલી દેતા વિદ્યા ભણાવવા માટે. વેદોનું જ્ઞાન, આ સંપૂર્ણ સૃષ્ટિનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એ બાળકને ગુરુકુળમાં પહેલા મોકલતા. અત્યારે હોસ્ટેલમાં મોકલે છે. હોસ્ટેલમાં નહીં કહેતા કે છોકરો હોસ્ટેલમાં ભણવા જાય. તો 1 થી 25 વર્ષ સુધી એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ. પહેલા આ જીવનમાં આ લોકો કાર્ય કરતા. અત્યારે લાગે છે કે કોઈ 1 થી 25 વર્ષ સુધી કોઈ બ્રહ્મચર્ય વ્રતનું કોઈ પાલન કરી શકતું હોય? કોઈ નથી. આ સૃષ્ટિમાં એટલા માટે આ દુઃખ વધ્યું છે. 25 થી 50 વર્ષ સુધી એને ગૃહસ્થ જીવનમાં રહેવું જોઈએ, સંસાર માંડવો, એક પત્ની સાથે વિવાહ કરી અને સુંદર મજાનું એને જીવન જીવવું જોઈએ, અને એમાં પણ સાત્વિક અને પવિત્ર જીવન જીવવું જોઈએ. આ બધા વસ્તુઓ બધી બતાવેલી છે. અને એ જો તમારે વાંચવું હોય તમારા 1 વર્ષથી લઈને અંતિમ જીવન સુધી કે કેવી રીતે જીવન જીવવું હોય, એનું વર્ણન મનુ સંહિતામાં લખ્યું છે. આપણે મનુના સંતાન છીએ. મનુ, બ્રહ્માના પુત્ર કોણ છે? મનુ મહારાજ. અને આપણે મનુ મહારાજના સંતાનો છીએ. આપણે મનુ મહારાજમાંથી દક્ષ પ્રજાપતિ નીકળ્યા, અને દક્ષ પ્રજાપતિની આપણે બધા સંતાનો છીએ. અમારા એક સંબંધી છે ઇટવાડિયા સમાજના, અરગોવનભાઈ વાલમિયા અને બાબુભાઈ ચડોખિયા. આ બધા વર્ણન કરે, એનું દક્ષ પ્રજાપતિનો આખો ઉલ્લેખ કરે છે જબરદસ્ત. અને અવારનવાર અમારે જ્યારે કોઈ પણ જગ્યાએ સત્સંગો કથાઓ થતા હોય, અથવા 180માં ક્યાંય પણ કોઈ મરણ પ્રસંગે જઈએ એટલે બધી ચર્ચાઓ થતી હોય કે દક્ષ પ્રજાપતિનો કેટલો લાંબો ઇતિહાસ છે આખો. તો આપણે મનુની સંતાનો છીએ, અને મનુ મહારાજે એ મનુ સંહિતા લખી છે, અને એમાં બધી વસ્તુઓ લખી છે. મનુ મહારાજે બધી વસ્તુઓ લખી છે કે મનુષ્યએ શરૂઆતથી લઈને અંતિમ જીવન સુધી કેવું જીવન જીવવું જોઈએ. અને જો આપણે આ કાયા મળી અને આપણે ન વાંચીએ તો દોષ કોનો છે? દોષ આપણો છે. મોબાઈલ આપણને વાપરતા ન આવડતો હોય, પણ નવો મોબાઈલ લો ને એમાં એક ચોપડી આવે, ખબર છે કે આ મોબાઈલને કેવી રીતે વાપરવો. પણ આપણે એ ચોપડીને ફાડી દઈએ અને પછી આપણે ગમે તેમ મોબાઈલ વાપરીએ તો કેટલા દિવસ ચાલશે? આપણને વાપરતા આવડતો ન હોય તો. એવી રીતે આ મનુષ્ય જીવન ભગવાને તો આપ્યું છે, પણ આને કેવી રીતે વાપરવું, કેવી રીતે યુઝ કરવું, એ બધી વસ્તુ વેદોમાં બતાવી છે. મનુ મહારાજે લખ્યું છે મનુ સંહિતામાં.
તો આ બધું વર્ણન વેદોમાં બતાવ્યું છે કે 25 વર્ષથી 50 વર્ષ સુધી મર્યાદિત જીવન જીવવું જોઈએ, અને મર્યાદિત જીવન જીવે, સંસ્કારી જીવન જીવે. હરેક વસ્તુના મર્યાદા હોય છે. મર્યાદા વગર જીવન કાંઈ કામનું નથી, કાંઈ કામનું નથી. 2 કરોડ રૂપિયાની ગાડી હોય, મર્સિડીઝ BMW ગાડી હોય, અને તમને કોઈ ગિફ્ટમાં આપી હોય, અને તમે લોંગ ડ્રાઈવ પર જતા હોય, ફૂલ સ્પીડમાં 120 પર ગાડી જાતી હોય, અને એ ગાડી જેને ગિફ્ટમાં આપી છે તમને ફોન આવે કે ભાઈ આ ગાડી તમને કેવી લાગી? બહુ સારી છે. આ ગાડીનો કલર કેવો છે? એ કે બહુ સારો છે, બ્લેક કલર છે. આ ગાડીના કાચ કેવા છે? એ કે પાવર વિન્ડો, બટન દબાવો એટલે સીધા કાચ નીચે, અને બટન ઊંચું કરો એટલે કાચ ઉપર. આનું સ્ટેરિંગ કેવું છે? એ કે પાવર સ્ટેરિંગ છે. બધી વસ્તુની જાણકારી તમને આપી દે, પણ કે ભાઈ આ ગાડી તો મેં તમને આપી છે, પણ આ ગાડી બનાવવા વાળે અંદર બ્રેક નાખવાનું ભૂલી ગયો છે. ગાડી તો તમે ચલાવો છો 120 ઉપર, પણ ધ્યાન રાખજો, પણ આમાં જે કંપની વાળા બ્રેક નાખવાનું શું દશા થાય? ગાડીની શું દશા થાય? 2 કરોડની ગાડી હોય એની શું દશા થાય? આપણા સાધુ સંતો પણ આપણને એ જ કહે છે કે જેમ એ પેલી ગાડી 2 કરોડની ગાડી છે, પણ જો એમાં નાની વસ્તુ નથી, બ્રેક નથી, તો એ 2 કરોડ રૂપિયાની ગાડી કાંઈ કામની નથી. એક્સપ્રેસ વે જોયો છે? અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે, સુપરફાસ્ટ 1 નંબર. એમાં કોઈ વળાંક જ નથી, અને એ લોંગ ડ્રાઈવર, તમે લોંગ ડ્રાઈવમાં ફૂલ સ્પીડમાં ગાડી ચલાવો છો, અને તમને આ ફોન આવે કે આમાં ગાડીમાં બ્રેક નથી, તો તમારી આ ગાડી ક્યાં જાય? પછી સીધો એક્સિડન્ટ થઈ જાય. એવી રીતે ભગવાન કહે છે કે જેને આટલો સુંદર મનુષ્ય અવતાર આપ્યો છે, પણ બ્રેક રૂપી, મર્યાદા રૂપી જો એનું જીવન નહીં હોય, તો એની પણ આ ગાડી ક્યાં જશે? નરકમાં જતી રહેશે. બોલવાની, ચાલવાની, ખાવાની, પહેરવાની, ઉઠવાની, બેસવાની આ બધી મર્યાદા હોય છે, અને મર્યાદાને જો કોઈ માણસ તોડે તો એના જીવનમાં સૌથી મોટી અધોગતિ કરી રહ્યો છે. અત્યારે કોઈને કોઈ બોલવાની મર્યાદા નથી, ચાલવાની મર્યાદા નહીં, બોલવાની, બેસવાની, ખાવા પીવાની, કે હું કયા વ્યક્તિ સાથે વાતચીત કરું છું, અમારા સસરા છે કે દાદા છે કે કાકા છે કે જેઠ છે કે દેવર છે કે પતિ છે કે કોણ છે, એની બધી મર્યાદા હોવી જોઈએ સ્ત્રીની અંદર, પુરુષની અંદર. અને મનુષ્ય જીવન પણ મળ્યું હોય, અને કદાચ વિવાહ પણ થઈ ગયા હોય, પત્ની પણ હોય, પતિ પણ હોય, પણ એની અંદર પણ મર્યાદા હોય છે. અને મર્યાદાને જો કોઈ માણસ ઓળંગી નાખે, તો જેમ પેલી ગાડી 120 ની ઝડપે જતી હોય ને બ્રેક ન હોય, કેવો એક્સિડન્ટ થઈને ભૂકો થઈ જાય, એમાં મનુષ્ય શરીર પણ સીધું શમશાનમાં પહોંચી જશે. એટલા માટે આ કરોડો રૂપિયાની કાયા આપણને ભગવાને ગિફ્ટમાં આપી છે કે લો આ કાયા, અને આ કાયાથી મોક્ષ પ્રાપ્ત કરી લો. પણ માણસ શું કરે છે? આ કાયાથી સંસારના વિષયોને ભોગવવાની છે. પૈસો કેમ નથી મળતો? લોકોને એક જ પ્રશ્ન છે, હારું આટલી મહેનત કરું છું, રોજ દીવા કરું છું, રોજ અગરબત્તીઓ કરું છું, રોજ ચપ્પલ વગર હેડતો જઉં છું, પણ કોઈ મેળ જ નહીં પડતો ધંધામાં. આવો લોકોનો પ્રશ્ન છે. કારણ કે આપણા ભાગ્ય નથી. જો આપણા ભાગ્ય હોત ને તો આપણે પણ રૂપિયા મહેલોમાં રહેતા હોત, ગાડીઓમાં ફરતા હોત, સુખીથી જીવન જીવતા હોત. આ ભાગ્ય, અહીંયા ભાગ્યની રેખાઓ, આ ભાગ્યની રેખાઓ કેવી રીતે ખુલે છે? ધર્મ. શરૂઆતમાં જ મેં એક શ્લોક બોલ્યો તો મહાભારતનો, ઈશાન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મો. જો આટલી બધી વસ્તુઓ તમારા જીવનમાં નહીં હોય ને, અને તમે ગમે જેટલી મહેનત કરશો ને, તો જીવનમાં કોઈ વ્યક્તિ સફળ નહીં બની શકે, એ ગેરંટી છે. આજે લોકો ખાલી એક ફોન કરે ને તો 2 લાખના, 5 લાખના, 10 લાખના ધંધા કરી દે છે, ખાલી ઓફિસમાં બેઠા બેઠા. અને એક વ્યક્તિ આખો દિવસ મહેનત કરે, લારી ચલાવે, અને સાંજ પડતા પડતા કેટલા કમાય છે? 200 રૂપિયા કમાય છે. મહેનત તો એ કરે છે, મહેનત પેલો કરે છે, પણ પેલો એસી માં ખાલી બેઠો બેઠો એક ફોન કરે અને 10 લાખનો ધંધો કરીને પાછો આવતો રહે કરે. 12 વાગે ઓફિસમાં જાય, 4 વાગે પાછો ઘરે આવે, અને પેલો વ્યક્તિ સવારમાં 7 વાગે ચાલુ થઈ જાય ટિફિન લઈને,
અને સાંજે 7-8 વાગે આવે, કેટલા કમાણો? આ તો કોઈ હીરો ફાટી ગયો તો શેઠીએ ના પાડી દીધી. કોઈ મેળ પડ્યો નહીં કે જા પારું તારું મોઢું લઈને શું લઈને, આખો દાડો બગાડ્યો મારે તો. એટલે કહેવાનો ભાવ હું તને આપને એટલા માટે આ બધી વસ્તુ કહું છું કે જો કોઈ માણસ મહેનત જ કરતું હોય તો કોઈ દોડવાથી કોઈ પૈસા વાળું થતું નથી. કારણ કે કૂતરો તો આખો દાડો દોડ જ કરે છે. આ કૂતરા તમે જુઓ, 4 પગ વાળા, આખો દિવસ દોડ કરે તો સુખી થઈ ગયા કોઈ નહીં. દોડવાથી કાંઈ વસ્તુ નથી મળતી, ઓવર ટાઈમ કરવાથી નથી મળતું, માત્ર ને માત્ર ધર્મ કરવાથી મળે છે. એટલી ગેરંટી છે તમારા જીવનની. આ ગામની જ હું તમને વાત કરી દઉં કે આપણા ગામમાં બધા વાણિયા લોકો રહે છે. કોઈ દુખી છે? સાચું કહેજો બધી વસ્તુ. કોઈ દુખી હોય તો મને કહો. કેમ? ઈ 12 વાગે જાય છે ને 4 વાગે પાછો આવે ઘરે. પણ સવારમાં વહેલા ઉઠીને શું કરે છે ખબર છે? ચપ્પલ વગર ધોતી, આપણો જે પહેરવેશ છે ને પહેરી અને ક્યાં જાય છે? ક્યાં જાય છે બોલો? બોલવામાં તો શું જાય? ભલે આપણે નહીં જવું બ્રહ્મણીમાં મંદિરમાં. તમને એમ નહીં કે ભાઈ સવારમાં ઉઠીને જાજો 100 વાગે આરતીમાં. તો ખાલી શરૂઆતમાં જ્યાં નવું બન્યું એટલે કેટલો ઉમંગ ને કેટલો ઉત્સાહ હતો, પછી મરી ગયો બધો. પણ ભજન માટે આ બધી વસ્તુ મળી છે, ધર્મ માટે મળી છે. સમય કાઢો. આ બધી વસ્તુઓ લખેલી છે કે 6 કલાક ધર્મમાં વાપરો, 6 કલાક ઊંઘો, 6 કલાક કામ ધંધો કરો અને 6 કલાક પોતાના પરિવારને આપો. ખબર પડી? આ 24 કલાક કેમ આપ્યા છે? 6 કલાક શું કરવા માટે? ધર્મ કાર્ય એટલે કે ભક્તિ કરવા માટે આપ્યા છે. 6 કલાક ઊંઘવા માટે આપ્યા, 6 કલાક કામ ધંધો કરવા માટે આપ્યા. પણ આપણે શું કર્યું? 12 કલાક કામ ધંધામાં આપી દીધા. 12 કલાક ને 15 કલાક, 10 કલાક ઊંઘવાનું. પછી સમય ક્યાંથી મળે માણસને? એટલે પછી છેલ્લે શું કે મારે તો મરવાનો ટાઈમ નથી. આ દશા છે, આ સ્થિતિ છે. એટલે આવો મનુષ્ય અવતાર જો મળ્યો હોય તો એનો લાભ લેવો જોઈએ માણસે. તો 25 થી 50 વર્ષ માણસે સંસારમાં રહેવું જોઈએ, ગૃહસ્થ જીવનમાં. અને 50 થી 75 વર્ષ થાય એટલે માણસે સંસાર એટલે કે વિરક્ત બની જવું જોઈએ, જેને કહેવાય વાનપ્રસ્થ. આપણે નહીં કહેતા, આપણે આરટીઓ ઓફિસ આગળ છે ઘરડું ઘર કહેવામાં આવે છે, જોયું છે ને? ઘરડું ઘર. વાનપ્રસ્થ આશ્રમ જેને કહેવામાં આવે કે એને ઘર પરિવાર છોડી અને પત્ની સાથે એને ક્યાં રહેવું જોઈએ? ભગવાનના ધામમાં. વર્ષ થાય એટલે પાછું પોતાના ઘરે આવી અને એને સંન્યાસ લઈ લેવો જોઈએ. તો બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ, આ 4 વર્ણ અને 4 આશ્રમ ભગવાને બનાયા છે. અને એના પ્રમાણે જો કોઈ જીવન જીવે છે તો એના જીવનમાં ક્યારે દુઃખ નથી પડતું, ક્યારે કોઈ કષ્ટ ને કોઈ પીડા નથી પડતી. આ બધું આપણા વેદોમાં બતાવેલું છે. પણ એના પ્રમાણે જીવન કેટલા લોકો જીવે છે? આ મેં તમને વાત કરી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ ને સંન્યાસ, આ બધા વર્ણ અને આશ્રમ પ્રમાણે જો આપણે જીવન ન જીવીએ અને આપણા જીવનમાં જો દુઃખ આવે તો એ દુઃખ માત્ર ને માત્ર આપણા કર્મ અનુસાર મળે છે, બીજું કોઈ દુઃખ આપતું નથી. ભીષ્મદેવની કથા તમને કહું કે યુદ્ધ ભૂમિમાં જ્યારે પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને 7મો ને 8મો દિવસ આવ્યો ત્યારે દુર્યોધનને બહુ ક્રોધ આવી ગયો. દુર્યોધન કહે છે કે હે ભીષ્મ પિતામહ, મને એટલી ખબર પડે છે કે તમે આ યુદ્ધ ભૂમિમાં પહેલા દાડે પાંડવોને મારી શકો છો, પણ મને એવું લાગે છે કે તમે મારી બાજુમાં છો પણ પક્ષ કોનો લો છો? પાંડવોનો લો છો. ભીષ્મદેવ કહે છે કે તને કદાચ બેટા એમ લાગતું હોય તો સવારમાં તારી પત્નીને મારી શિબિરમાં મોકલજે, હું એને આશીર્વાદ આપીશ. અખંડ સૌભાગ્યવતી ભવ, હું આશીર્વાદ આપીશ. ભીષ્મદેવ સવારમાં 4 વાગે સાધનામાં બેઠા છે. એ તો 3 વાગે બેસીને પરોડિયામાં સાધનામાં બેઠા હોય
પણ રાતે ભગવાન છે ને આટા ફેરા મારી રહ્યા છે. બધા હોઈ ગયા, 5 પાંડવો હોઈ ગયા, પણ ભગવાનને ચિંતા થઈ ગઈ કે આ તો હોઈ ગયા છે પણ હવારમાં વતું થઈ જવાનું છે. અર્જુનને ઉઠાડ્યો, ભાઈ તને ઊંઘ કેમ આવે છે? આ તારા દાદાએ વચન લીધું છે કે હવારમાં 5 માંથી એકે નહીં રહે. ત્યારે યુધિષ્ઠિરને ઉઠાડ્યા. નકુલ, સહદેવ, ભીમ, અર્જુન આ 5 પાંડવોને ઉઠાડ્યા, પણ 5 માંથી એકે ના ઉઠ્યા. કે વરે ઊંઘવા દો, ઊંઘવા દો. ઈ કે તમને ઊંઘ કેમ આવે? આવી ઠંડીમાં તમને ઊંઘ કેમ આવે છે? કે તમારા દાદા ભીષ્મ પિતામહે વચન લીધું છે કે કાલે પાંડવોમાંથી એકે નહીં રહે. ત્યારે અર્જુન કહે છે કે અમે તો અમારું જીવન તમને સોંપી દીધું છે, હવે તમારે જે કરવું એ તમે કરો. જો તમે અમારી રક્ષા નહીં કરો તો આવતીકાલે હવારમાં પેપરમાં આવી જાહે કે ભગવાનના ભગત હતા અને ભગવાને રક્ષા ના કરી. એટલે એ તો બધા ઓઢીને હુઈ ગયા, પણ ભગવાનને ચિંતા થઈ કે આ લોકો તો સુઈ ગયા છે પણ હવે બધી જવાબદારી મારા ઉપર આવી છે. ભગવાન કહે છે કારણ કે એમને અમને બધું જીવન સમર્પિત કર્યું છે. આવી રીતે ભગવાને દ્રૌપદીને ઉઠાડી. હવે બેહાડી દો બધાને, અવાજ મત કરો. ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને ઉઠાડીને કહે છે કે ભાઈ ઉઠો. દ્રૌપદીને કે હવારમાં? ઈ કે હા. કે શું થયું? એ કે આ ખતરામાં છે. શું છે? આ ખતરામાં છે. પોચ પતિઓ. દ્રૌપદીને કીધું કે જાઓ, ભીષ્મ પિતામહ અત્યારે સાધનામાં બેઠા છે, તપસ્યા કરી રહ્યા છે, માત્ર ને માત્ર એમના ચરણોમાં પગે પડી અને આશીર્વાદ માંગી લેજો. દુર્યોધનની પત્નીને 4 વાગે કીધું, પણ ભગવાન દ્રૌપદીને કેટલા વાગે લઈ ગયા? 3 વાગે, કલાક પહેલા. અને દ્રૌપદી જયારે જાતી હતી તો ભગવાન એના ચંપલ લઈ લીધા કે ચપ્પલનો અવાજ આવે છે, મને હાલ દે. અને ભીષ્મ પિતામહ શિબિરમાં બેઠા છે, ધ્યાન કરી રહ્યા. દ્રૌપદી આવી અને ભગવાન ભીષ્મ દેવના પગે પડી. ભીષ્મ પિતામહે આશીર્વાદ આપી દીધા, અખંડ સૌભાગ્યવતી ભવ. શું કીધું? તારો ચૂડલો અમર બની જા. આવા જો કોઈ સાચા આશીર્વાદ આપે ને એને ફળે છે. કોઈ સાધુ, કોઈ સંત જ્યારે આવા આશીર્વાદ આપે ને તો નિશ્ચિત એ જીવાત્માને ફળે છે. તપસ્વી જીવ હોય. ભીષ્મ પિતામહે આશીર્વાદ આપ્યા, પણ આંખ ખોલી તો કોણ હતું? દ્રૌપદી હતી. દ્રૌપદી તું અહીંયા, તને અહીંયા કોણ લાવ્યું? આમ સાઈડમાં રહેજે. તો કાળો કાળો ધાબળો, આપણે નહીં કહેતા કે સાલ, કાળી સાલ આવે ને કામળી, એ સાલ ઓઢીને ભગવાન ધીરે ધીરે, આટલી ઝીણી ઝીણી આંખો હતી, ખાલી આંખો જ દેખાતી હતી. કે કયો? કે અમારો સૈનિક છે. કે સૈનિક કે થોડો પડદો કાઢજે કે કોણ છે, જોવું છે મારે. ભીષ્મદેવ કે છે. અને હાથમાં ફાનસ હતું, એટલે કે ભાઈ તારો આ ચહેરા પરથી આ બધું આ કાઢજે, મારે જોવું છે કે તું કોણ છે, કયો સેનાપતિ. તને કેવી રીતે ખબર પડી કે હું આ પડદો કાઢ્યો? તો કોણ હતું? ભગવાન દ્વારકાધીશ હતા, કૃષ્ણ હતા. અને ભગવાન જ્યારે હતા ત્યારે ભીષ્મદેવ કહે છે કે હે કેશવ, તમે જે ધારો ને એ તમે કરીને જ રહો છો. બોલો ભીષ્મ પિતામહ, ગઈકાલે રાતના તમે વચન આપ્યું હતું દુર્યોધનને કે આવતીકાલે હવારમાં 5 પાંડવોમાંથી એકે નહીં રહે, અને અત્યારે તમે દ્રૌપદીને આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી બહુ. 2 માંથી કયું સાચું પડવાનું છે? રાત વાળું કે અતાર વાળું? રાતના તમે કીધું કે પાંડવોમાંથી એકે નહીં રહે, અને અત્યારે તમે દ્રૌપદીને આશીર્વાદ આપ્યા કે અખંડ સૌભાગ્યવતી ભવ. આ 2 માંથી કયું વચન સાચું પડવાનું છે? ભીષ્મ પિતામહ કહે છે કે રાત વાળું સાચું પડે કે ના પડે,
અને અતાર વાળું સાચું પડે કે ના પડે, પણ તમારું જે વચન છે ને, યુદ્ધ ભૂમિમાં હું અસ્ત્ર શસ્ત્ર નથી ઉપાડવાનો, પણ આવતીકાલે હવારે એટલે કે આજ હવારના હું તમને શસ્ત્ર ઉપાડીશ અને તમારું જે વચન હું તોડાવીશ. અને યુદ્ધ ભૂમિનો આ 10મો દિવસ આવ્યો, 9મો દિવસ, કારણ કે 8મા દાડે રાતના બધી ઘટના ઘટી, પરોડિયામાં હવારમાં 9મા દાડે. અને 9મા દિવસે સવારમાં શંખ ફૂંકો, જેવો શંખ ફૂંક્યો એટલે યુદ્ધ શરૂ થયું. અને અર્જુનને કહે છે કે યુદ્ધ કર, અને ભીષ્મ પિતામહ એક પછી એક બાણ મારી રહ્યા છે. જેમ પંખો કેવો ભમે, પંખો ભમે ને પાંખડા, એમ એક પછી એક તીર મારે છે. અને એ દિવસે અર્જુનને પરસેવો છૂટી ગયો કે આજે હવે હું મરી જવાનો છું. એવા ધમાસાર બાણ મારે ભીષ્મદેવ. ત્યારે એક અભિમંત્રિત બાણ માર્યું, અને આ અભિમંત્રિત બાણ છે ને અર્જુનનું ડોકું ઉડાડીને જવાનું હતું. અને ભગવાનને ખબર પડી ગઈ કે આ જે બાણ મારે છે ને, આ અર્જુનનો છેલ્લો ઘડી છે, છેલ્લો સમય છે. અને જેવું એ બાણ છોડ્યું એટલે ભગવાને એ રથના 4 ઘોડાને દબાયા, અને જેવા દબાયા પેલું તીર આવ્યું, અર્જુનનું મુકુટ લઈને જતું રહ્યું, પણ અર્જુનને થોડોય કષ્ટ ન આપ્યો. ભગવાન છે ને સચ્ચિદ આનંદથી બનેલા છે, ભગવાનને કોઈ કષ્ટ ને પીડા નથી. પણ જોવો તો એમના આખા શરીરે લોહી થવા માંડ્યું. એટલી કષ્ટ ને પીડા ભગવાને ભોગવી, પણ ભક્તને કોઈ આંચ ન આવવા દીધી. અને ભગવાનને એટલો ક્રોધ આવ્યો, ભગવાન રથ ઉપરથી નીચે ઉતર્યા, અને એક રથનું પૈડું પડ્યું હતું ને, એ રથનું પૈડું ઉપાડીને ભીષ્મદેવને કહે છે કે આજે નહીં છોડું. ભીષ્મ પિતામહ કહે છે કે તમારા હાથે જો મારું મોત થાય તો હું આ બ્રહ્માંડમાં સૌથી ભાગ્યશાળી જીવાત્મા કહું કે ભગવાનના હાથે મારું મૃત્યુ થાય. એટલે ભીષ્મદેવે બધા અસ્ત્ર શસ્ત્ર મૂકી દીધા, અને આવો કેશવ અને મારો વધ કરો. અર્જુન રથમાંથી કૂદ્યો, અને અર્જુન રથમાંથી કૂદીને ભગવાનને કહે છે કે તમે વચન આપ્યું હતું કે હું યુદ્ધમાં અસ્ત્ર શસ્ત્ર નહીં ઉપાડું, અને આજે તમે આ કરો છો. અર્જુન રડે છે કે હે કેશવ, તમે આવું ન કરો, તમારી બદનામી થશે અને તમારા ભક્તોની બદનામી થશે. કે જુઓ, જે ગીતામાં ઉપદેશ આપે છે એને તો વચન તોડી નાખ્યું. ત્યારે ભગવાન કહે છે કે જો અર્જુન તું નહીં મારે ને તો હું મારી દઈશ. એટલે જો તું નહીં મારે તો હું મારીશ. તો અર્જુન કહે છે કે હું મારું છું, ચાલો તમે રથ ઉપર બેસો અને મારો રથ સંભાળો. અને અર્જુન એક પછી એક તીર મારે છે, અહીંયા આખા શરીરે, આખા હાથ ઉપર, આ 2 હાથે, પગમાં, જંગામાં, બધે તીર મારી દીધા ધનુષથી. અને જેવા આખા શરીરે તીર ભાલા માર્યા, એ ભીષ્મદેવ ઢળી પડ્યા. 400 વર્ષની ઉંમરના સૌથી મોટામાં મોટા ભીષ્મદેવ હતા, અને એ જમીન ઉપર ઢળી પડ્યા આખા. અને આખી સભા, આખું કુરુક્ષેત્ર શાંત બની ગયું. શંખ ફૂંકાણો, સાંજે 5 વાગ્યા એટલે શંખ ફૂંકાણો, એટલે યુદ્ધ વિરામ આવ્યું, વિરામ થઈ ગયું. બધા લોકો, દુર્યોધન આયા, કૌરવો આયા, પાંડવો આયા, ભગવાન આયા, મોટા મોટા રાજાઓ આયા, અને બધા કોરે મોરે વેટાઈ ગયા કે આટલા બધા તીર વાગ્યા છે ભીષ્મદેવને. એટલા બધા તીર લાગ્યા, પણ ભીષ્મદેવને કોઈ કષ્ટ અને કોઈ પીડા નથી. આપણે થોડું ચાકુ લાગે ચમ થાય છે, જરાક ચાકુ લાગે, તવી ગરમ અડે તો માણસને કેટલી ભૂંડી દશા થઈ જાય છે. એ તો અમે પણ જોયું આ હોસ્પિટલમાં, આ બધી વસ્તુઓ, કે એટલી બધી પીડા ભીષ્મદેવની હતી, પણ કાંઈ એમને પીડા નથી થતી, કારણ કે ભક્તિનો પ્રભાવ હતો. શેનો હતો? ભક્તિનો પ્રતાપ હતો, કારણ કે ભગવાનનું ભજન કરતા હતા. જે ભગવાનનું ભજન કરે છે, ભલે સંસારની પીડાઓ એને હોય, પણ એ પીડાઓ એને દુઃખ આપતી નથી. પણ જેને જીવનમાં કોઈ ભજન નથી કરતો ને, એ છેલ્લી ઘડીએ બહુ દુઃખી થઈ જાય છે. આ બધી ઘટનાઓ તમે જુઓ કે આખા શરીરે તીર લાગ્યા છે, પણ એ જમીન ઉપર સૂઈ ગયા ભીષ્મદેવ. અરે કોઈ મને ઓશીંગું આપો, ઓશીંગું તકિયું કે ને, કોઈ મને ઓશીંગું આપો. પેલો દુર્યોધન કે સેનાપતિ જલ્દીથી તકિયા લેતા આવો. એટલે દુર્યોધનને કહે છે અલા મૂર્ખ, જેને મને આ ગાદલું આપ્યું છે ને એ જ મને શું આપશે? જેને મને આ બાણનું ગાદલું આપ્યું છે ને એ જ મને તકિયું આલશે.
અને ભીષ્મ દેવ કહે છે કે તમે મને આપો અર્જુન, એટલે અર્જુને 3 બાણ માર્યા એક સાથે અભિમંત્રિત કરી, અને અહીંયા 3 બાણ લાગ્યા એટલે ઓશિંગું આપ્યું બાણનું. અને કેટલા દિવસ રહ્યા હતા ખબર છે આપણને? ભીષ્મદેવ કુરુક્ષેત્રમાં કેટલા દિવસ સુધી રહ્યા હતા? 2 મહિના, 56 દિવસ સુધી. મહાભારતમાં વર્ણન છે કે 2 મહિના એટલે કે 56 દિવસ સુધી એ યુદ્ધ ભૂમિમાં રહ્યા હતા. અને 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે એમણે આ શરીરનો અંત કર્યો હતો. સૂર્યની ગતિ ઉત્તર તરફ જાય, સૂર્યની ગતિ ઉત્તર તરફ જાય એટલે ઉત્તરાયણ, ઉત્તર તરફ જાય. અને ઉત્તરાયણ પછી ગરુડ પુરાણ કહે છે કે ઉત્તરાયણ પછી જો જેનું મૃત્યુ થાય એને સદગતિ થાય છે. એટલે ભીષ્મદેવને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. જે 2 મહિના સુધી બાણ સૈયા પર સૂતેલો હતો, કોઈ મલમપટ્ટી કોઈ લગાડી નથી. ત્યારે અમને એ બધી વસ્તુની ઘટના, આખું મહાભારત વાંચ્યું ત્યારે આ હૃદય ગમ્ય વાત થઈ કે આટલી બધી પીડા હોવા છતાં પણ એમને ભગવાનનું ચિંતન કરે છે, ભજન કરે છે. અને એ વસ્તુ અમે પણ જોઈ, અત્યારના સમયે પણ જોઈ કે જો દ્વાપર યુગમાં જો ભીષ્મદેવને આટલી બધી પીડા હતી પણ એમને કોઈ દુઃખ સહન, કોઈ તકલીફ નહોતી પડી. અને આજે એ વસ્તુ અમે પણ જોઈ 2 દાડા પહેલા કે જ્યારે અમે અમારા દાદીમાન જ્યારે મુંબઈથી લાયા, આખું કેટલું શરીરમાં કેટલું કષ્ટ અને પીડા હતી. અને કહે છે કે પગ પણ કાપી નાખ્યો પણ એ આઈસીયુમાં પણ રહીને પણ ભજન કરે છે છેલ્લી ઘડીએ. આજે કાલે ભલે દેહ છૂટ્યો, અમે નરી આંખે જોયું, અને એ બધી નર્સો અને ડોક્ટરો એ લોકો વિચાર કરે છે કે જે વ્યક્તિનો તાજો પગ કાપી નાખ્યો છે ને એને કેટલી પીડા થતી હોય, પણ તોય કેટલો શરીર ઉપર કેટલો તેજ છે, શરીર ઉપર કેટલો નૂર છે, અને તોય ભગવાનના કીર્તનો કરે છે, ભજનો કરે. બીજા બધા રેબાઈ રહ્યા છે, બીજા બધા લોકો કે છે દુખી થઈ રહ્યા છે, અને આ એક વ્યક્તિ જે છે આજે આનંદથી ભગવાનના ભજન કરે છે. છેલ્લી ઘડી સુધી એ ભગવાનનું ચિંતન કર્યું, સ્મરણ કર્યું. ભક્તો જીવન તો સંસારમાં બધા લોકો જીવે છે, પણ જીવન છેલ્લી ઘડીની જે એની પરીક્ષા છે ને, આ છેલ્લી ઘડીએ જો પાસ થઈ જાય ને તો એને ભગવાનનું ધામ મળી જાય છે, વૈકુંઠ મળી જાય. એટલા માટે આ બધું ધ્યાન રાખો, જીવન જીવવાની કળા શીખો કે આ જીવન જો ભગવાને આટલો મોંઘો અવતાર આપ્યો છે ને તો એનો લાભ લઈ લો. આ કોઈ ગુણગાન નથી, પણ સત્ય એક વ્યક્તિના જીવનની ઘટના હું તમને કહું છું કે જે વ્યક્તિ આપણી સાથે રહ્યું, 100 વર્ષ સુધી રહ્યું, પણ એ વ્યક્તિને આપણે સમજી ન શક્યા, એ વ્યક્તિને ઓળખી ન શક્યા કે કોણ હતું. એ સમજવું જોવે. એ જે વ્યક્તિ આપણાથી અલગ થયું ત્યારે આપણને એની મહત્વતાની ખબર પડી, પણ સાથે હતા, આપણા બધાની સાથે હતા, પણ એની મહત્વતા નહીં કે કેટલા કિંમતી વ્યક્તિ હતા, કેટલું ભજન કરતા, કેટલું સ્મરણ કરતા, કેટલું ચિંતન કરતા. આપણને તમે જુઓ કે થોડુંક કપાઈ ગયું હોય કે થોડી પીડા થઈ હોય કે કોઈ આવે, સાચું કેજો, કોઈને હાથ ફ્રેક્ચર થઈ ગયો હોય તો તરત કે પોપટ પાડ્યો છે કે હવે દુઃખી થયો, પીડાવું છું, દુઃખી થયું છું, કોણ સેવા કરશે? પણ આજે એ વ્યક્તિ તમે જુઓ કેટલું પવિત્ર જીવન જીવીને આપણી વચ્ચેથી વિદાય લઈને જતા રહ્યા છે. એટલા માટે કે છે મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો યાને નો નિસામે પ્રભુ, મને મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. પ્રહલાદ મહારાજ 5 વર્ષનો બાળક કે છે, એના બાપા કોણ હતા? કોણ હતા બોલો? હિરણાકંશ નહીં કહેતા? એ હિરણાકંશ રાક્ષસ હતો, પણ એનો દીકરો 5 વર્ષનો કે છે કે મેં તમારી ભક્તિ કરી છે, મેં કોઈ ધંધો કર્યો, બિઝનેસ નથી કર્યો, એટલે કે મારે કાંઈ જોઈતું નથી. જુઓ, ભગવાનનું ભજન કર્યું, ભક્તિ કરી, પણ ભગવાન પાસે કાંઈ ન માંગ્યું. પ્રહલાદ તારે શું જોવે છે? તે મારું ભજન કર્યું છે. આપણે હોત તો આપણે તો લાગે 2-4 માળા કરી હોય ને ભગવાન પ્રસન્ન થઈ જાય, પ્રગટ થઈ જાય કે શું જોવે છે, એક બંગલો કરી આલજો અને 2-4 ભાજી આલ દેજો. આ બધું મટે બધું.
તગારા ઉપાડવાનું ને વાઢવાનું લણવાનું ને દૂધ ભરાવવાનું. ભગવાન આટલું કરો. અરે જેને ભગવાન મળી ગયા હોય ને પછી એને આવી વસ્તુ માગે, સંસારની થર્ડ ક્લાસ વસ્તુ માગે? ના, ભગવાન મને વૈકુંઠ આપી દો, ભગવાન મને તમારી સેવા આપો, મને તમારી ભક્તિ આપો, અને હું તમારી સેવા કરતા કરતા આ શરીરનો અંત લાવી દઉં. આવી વસ્તુ જો કોઈ માગે ને તો એને માગ્યું કહેવાય. કુંતી મહારાણી મહાભારત જો તમે વાંચ્યું હોય, સાંભળ્યું હોય, જોયું હોય ને તો તમે જુઓ કે ભગવાને કીધું કે હે ફઈબા, એમને ફઈ થતા હતા, કે તમારે શું જોવે છે માંગો, હું તમારાથી પ્રસન્ન થયો છું. તો આ સંસારની પહેલી સ્ત્રી માગે છે કે ભગવાન મને દુઃખ આપો. શું જોવે છે? વિપદ સંતુ ન શશ્વત તત્ર તત્ર જગત ગુરુ. હે જગતના નાથ, જગત ગુરુ, તમે મને શું આપો? દુઃખ આપો. સંસારના લોકો તો મંદિરે આવે છે, 2-4 ફૂલ લઈ, અગરબત્તી લઈને, પેડા લઈને, શ્રીફળ લઈને, હુખડી લઈને આવે અને કહે છે કે મારો આટલું કામ કરી નાખો, અને તમે તો દુઃખ માગો છો. કે દુઃખ શા માટે જોવે છે? કે જ્યારે જ્યારે દુઃખ પડ્યું છે ત્યારે તમે હાજરો હાજર આવીને મારી સેવા અને અમને અમારા દુઃખમાંથી તમે અમને ઉગાર્યા છે, એટલે અમને દુઃખ જોવે છે. દુઃખ મેં સબ હરી ભજે. જ્યારે દુઃખ પડે તો બધાય ભગવાનનું ભજન કરે. સુખ મેં ભજે ન કોઈ, પણ સુખમાં કોઈ કરે છે ભજન? શરીર સારું હોય તો કોઈ નથી કરતું, પણ શરીરમાં કોઈક તકલીફ થઈ જાય, કાનમાં તકલીફ થઈ જાય, બોલવામાં તકલીફ થઈ જાય, કોઈ બેસી ના કહેતું હોય, આવી તકલીફો આવે ને ભગવાન કે શું કામ તાણે આવું દુઃખ, એના કરતા લઈ લે તો સારું, નહીં કહેતા? એટલે કે છે કે જ્યારે જ્યાં સુધી શરીર સ્વસ્થ હોય, આ વાણીમાં જ્યાં સુધી અવાજ છે ત્યાં સુધી ભગવાનનું નામ લેવું જોઈએ. પછી કહેતો ગયડા થાવ એટલે કરશો માળા. લોકો નહીં કહેતા કે માળા કઈ કરશો? એ કે ગયડા થાવ એટલે કરશો. પછી મોઢામાં દાંત ના રહે પછી શું થાય? મોઢામાં દાંત ના હોય, અત્યારે તમે ભગવાનનું નામ લો તો તમે લઈ શકશો. બોલો સાથે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને પછી ગયડા થઈ જાય પછી મોઢામાં ના હોય, પછી કે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે. પછી શું થાય? બોલો, મોઢામાં દાંત ના હોય તો વગર હોળીએ રંગાઈ નો ખાઓ બીજાને, હોમે વાળાને વગર હોળીએ રંગી નો કે. બોલો, હાય હાય ક્યાં ડોશી નહીં. એટલે કહેવાનો ભાવ છે કે શરીરમાં જ્યાં સુધી તાકાત છે, શક્તિ છે, એનર્જી છે, ત્યાં સુધી તમે ભગવાનના ધામમાં જાઓ, બધા તીર્થોમાં જાઓ. ગંગા, જમના, સરસ્વતી, કાવેરી, આ બધા તીર્થોમાં જવું જોઈએ. અમારું તો બહુ મોટું સૌભાગ્ય કહેવાય, બહુ મોટા ભાગ્ય ઉજળા કહેવાય કે અમે દર વર્ષે ગંગાજીમાં દર્શન કરવા જવા મળે, વૃંદાવનમાં જવા મળે, દ્વારકામાં જવા મળે, આ બધા ભગવાનના તીર્થોમાં. આવતી 23 તારીખે જ જવાનું છે. તમારે આવવાનું છે કોઈને? આવતી 23 તારીખ જવાનું છે ગંગાજીમાં સ્નાન કરવા. એટલે પહેલેથી પાકું છે, એવું નથી કે અત્યારે આ ઘટના ઘટી એટલે, પણ પહેલેથી આ પાકું છે. અહીંયાથી પાલનપુરથી લગભગ 500 જણા છે, અને ત્યાં મારી કથા છે 7 દિવસની. બધા લક્ષ્મીપુરાના બધા પટેલો છે અને આજુબાજુના ગામડાના બધા લોકો છે બધા. તો લગભગ 500 લોકોનું આજે તે આયોજન છે હરિદ્વારમાં. સ્વામિનારાયણ આશ્રમ છે હરકી પૌડી પર, જ્યાં ગંગાજીનું છે ને આરતી થાય એ સ્થાન ઉપર. તો આવા સમયની અંદર પણ લગભગ 1 વર્ષ પહેલા, ગયા વર્ષે આ કથા મારી નક્કી થઈ હતી, અને એ સમયે વાલ્મીકી સમાજને જવાનું હતું. કયા? વાલ્મીકી સમાજ. અને એ લોકો લગભગ 1000 માણસોને ટિકિટો લીધી હતી, પણ આ કોરોના સમયે લગભગ 21 તારીખે ગયા વર્ષે હતી 5મા મહિનામાં, પણ આ કોરોના આવી ગયો એટલે પછી બધી ટિકિટો કેન્સલ કરાવી દીધી. અને એ જ કથા આવતી 26 તારીખે શ્રાદ્ધ પક્ષ આવે છે ને, એ શ્રાદ્ધ પક્ષમાં 25 તારીખથી લઈને 2 ઓક્ટોબર ગાંધી જયંતિ આવે ને, 2 ઓક્ટોબર સુધી છે હરિદ્વારમાં. અને એ કથા લાઈવ આવશે, યુટ્યુબ પર લાઈવ આવશે, અને લાઈવ પણ તમે જોઈ શકો છો. તો કહેવાનું તાત્પર્ય છે કે શરીરમાં જ્યાં સુધી શક્તિ હોય ત્યાં સુધી ભગવાનના ગુણ ગાઈ લો, ત્યાં સુધી ભગવાનનું નામ લઈ લો, ત્યાં સુધી આ આંખોથી ભગવાનના દર્શન કરી લો, અને આ કાયાને ગંગા નદીમાં, યમુના નદીમાં સ્નાન કરાવી લો.
અમારા દાદીમાં એ ભજન ગાતા કે મારે જમના જળમાં નાવું છે, મારે ગંગા જળમાં નાવું છે, મારે વૈકુંઠમાં જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. બોલો કેટલો ભાવ છે. એટલે આ આખું જીવન જે કર્મ કરો ને એ છેલ્લી ઘડીએ માણસનો ભાવ એવો આવે. તો અહીંયાની આજના પહેલા દિવસની આ કથાને હું અહીંયા વિરામ આપું છું. આવતીકાલે પણ આપણે મહાભારતની કથાઓ બીજી આપણે સાંભળશું. અને જેને કદાચ કોઈને રુચિ હોય ભગવાનની કથા સાંભળવાની તો એને પણ તમે બધા આમંત્રણ આપીશું. એવું નહીં કે આપણે ખાલી પ્રજાપતિઓ, બ્રાહ્મણોમાં છે, ઠાકોરોમાં છે, ચૌધરીઓમાં છે, પટેલોમાં છે, બધા લોકોને તમે કહો. અને બહુ સુંદર અહીંયા ભાગવતનું આયોજન છે. આપણે લોકાચારો લગભગ ગુરુવારે છે. તો 7 દિવસ સુધી આપણને લાભ મળી રહ્યો છે કે એક જીવ તો ભગવાનના ધામમાં ગયા, પણ એના નિમિત્તે આજે કેટલા લોકોને ભગવાનની કથા સાંભળવા મળે છે ખબર પડી. એના પુણ્યના પ્રતાપે આ બધું થઈ રહ્યું છે. ન કે તમે જુઓ કે દરેકના ઘરમાં મોત પડે, પણ કોઈને કીધું કે એક દાડો કથા નથી રાખી શકતા, કારણ કે એનો એ જીવનો ભાગ્ય નથી, એનું પુણ્ય નથી. આ સમજી લેજો. આજે આના પહેલા જ હમણાં એક બીજેશ્વર કોલોની એક કુબેરભાઈ તળાટી હતા, નામ સાંભળ્યું છે? કુબેરભાઈ તળાટી પ્રજાપતિ હતા. એમના નિમિત્તે 7 દિવસની કથા ત્યાં આગળ થઈ. અને એમના દીકરાઓને જ્યારે કીધું કે તમારા પિતૃઓની અસ્થિને જો તમે 12 દિવસમાં તમે ગંગા નદીમાં પધરાવો તો નિશ્ચિત એનો મોક્ષ થાય. તો તરત જ એ લોકો 2 ભાઈ એ પણ તળાટી હતા, એ લોકો અને એના મામા એ બધા લોકો ગયા હરિદ્વારમાં. તો આ કથાનો આટલો પ્રભાવ પડે છે, ભક્તિનો આટલો પ્રભાવ પડે છે. તો કહેવાનું તાત્પર્ય છે કે જેના નિમિત્તે આપણને 7 દિવસ સુધી ભગવાનના ગુણ સાંભળવા મળે તો આપણે બધાએ પ્રેમપૂર્વક સાંભળો અને આપણી વાણીને પવિત્ર કરો. બીજું તો શું કરીએ. તો અહીંયા પહેલા દિવસની કથાને વિરામ આપું છું. આવતીકાલે પણ બધા વહેલાસર બધા પધારો અને તમારા જીવનને ધન્ય કરો. હરે કૃષ્ણ.